બિસ્તરા પોટલા બાંધી લેજો, દેશવાસીઓ થઈ જાજો તૈયાર, આવી રહ્યું છે તોફાની અને ભયંકર ચોમાસું। જ્યાં દર્શક મિત્રો ચોમાસાને લઈને સૌથી મોટી અપડેટ આપવામાં આવી રહી છે। ચોમાસાની સાથે સાથે નવી હાઈ પ્રેશર અને લો પ્રેશરને લઈને પણ લોકોને ચેતવવામાં આવી રહ્યા છે। તે ઉપરાંત કમોસમી વરસાદ અને માવઠાનો નવો રાઉન્ડ આજથી લઈને આવનારી 20 તારીખ સુધીની અંદર વિવિધ રાજ્યોની અંદર રીતસરના ભૂક્કા બોલાવતા હોય તેમ આંધી તૂફાન વીજળીના ચમકારાને લઈને કડાકા ભડાકા સાથે અનેક રાજ્યની અંદર વરસાદનો નવો રાઉન્ડ હવેથી ભૂક્કા બોલાવતો જોવા મળવાનો છે। ચોમાસાની અસરના ભાગરૂપી પ્રી મોન્સૂન એક્ટિવિટીને લઈને અરબ સાગર અને બંગાળની ખાડીના દરિયામાં આંધી તૂફાન વંટોળની સાથે હલચલ વધતી જોવા મળી રહી છે। દેશના અનેક ભાગોની અંદર આજની રાતથી લઈને ઘોર અંધકાર છવાયેલો જોવા મળવાનો છે। બંગાળની ખાડીના દરિયામાં પવનની તીવ્રતાની અંદર પણ ફેરફાર, અરબ સાગરના દરિયામાંથી પવનોની દિશાની અંદર પણ મોટા ફેરફારો થતા જોવા મળી રહ્યા છે। દેશના ભિન્ન રાજ્યની અંદર સાથે ગુજરાતમાં હવામાનની અંદર પણ આજની રાત્રિ દરમિયાન મોટો ફેરફાર આવશે। નવી સિસ્ટમોની અસરોને લઈને સિયર ઝોન અને સ્ટોફ લાઇનોમાં મજબૂત ઘેરાવા હવેથી ગુજરાતમાં રચાતા જોવા મળવાના છે। સંપૂર્ણ ગુજરાતના વાતાવરણમાં આજની રાત્રિ દરમિયાન ઘોર અંધારપટ છવાયેલો જોવા મળવાનો છે। હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામી અને ભારતીય હવામાન વિભાગની નવી આગાહીને લઈને રાજ્યમાં માવઠાનું ફરી એકવાર મોટું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે। સાથે ચોમાસાની આગાહીને લઈને પણ કયા રાજ્યની અંદર ક્યારથી ચોમાસું શરૂ થશે। હાલ મિત્રો આપને જણાવી દઈએ કે ગુજરાતના કયા વિસ્તારમાં વરસાદનું જોર વધતું જોવા મળી રહ્યું છે। આ વર્ષનું ચોમાસું કેવું રહેશે, વાવણી લાયક વરસાદને લઈને ગુજરાતમાં શું નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેની સવિસ્તાર અને સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આજના આ વિડીયોની અંદર મેળવીશું। અત્યારે ગુજરાતના ભિન્ન વિસ્તારોની અંદર સક્રિય બનેલી નવી સિસ્ટમ, નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને હાઈ પ્રેશરના મજબૂત ઘેરાવાને લઈને ગુજરાતના ચારેય દિશાઓમાંથી આવી રહેલા પવનોની તીવ્રતાની અસરને લઈને ગુજરાત ઉપર ઠંડા અને ભેજયુક્ત પવનોની તીવ્રતાની સાથે ફરીથી વરસાદનું જોર ગુજરાતમાં આજની રાત્રિથી વધતું જોવા મળી શકે છે। મિત્રો આપણે જાણીશું કે જે અત્યારે અમદાવાદ હવામાન વિભાગ તરફથી અત્યારે જે ગુજરાત રાજ્યને લઈને જે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે, ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું વાતાવરણ જોવા મળશે, ગુજરાતના છૂટાછવાયેલા જિલ્લાઓની અંદર શું મિત્રો હવામાન ફેરફારવાળું જોવા મળશે, કારણ કે મિત્રો અત્યારે ભર ઉનાળે જે વરસાદી માહોલ 5 દિવસ પહેલાં જોવા મળ્યો હતો, શું હવે આ ઉનાળાના સમયગાળા દરમિયાન ફરી એકવાર આંધી તૂફાન વંટોળ સાથેનો વરસાદ જોવા મળશે। તો મિત્રો આજે તમે જોઈ શકો છો તમારા સ્ક્રીન ઉપર જે અત્યારે ગુજરાત રાજ્યનો જે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે, જેમાં કચ્છ લાગુના વિસ્તાર, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, દીવ, સોમનાથ લાગુના વિસ્તાર, આ તમામ વિસ્તાર જે મિત્રો આ તમે ગુજરાતનો ભાગ જોઈ શકો છો। ત્યાં અત્યારે હાલ જો પવનની ઝડપની વાત કરવામાં આવે તો પવનની ઝડપ રહેશે મિત્રો 30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો છે ફૂંકાતા જોવા મળવાના છે। સાથે મિત્રો જે અત્યારે તમે લીલો કલરનો જે ભાગ જોઈ શકો છો, જેમાં બનાસકાંઠા છે, પાટણ છે, મહેસાણા છે, ખેડા છે, અમદાવાદ છે, ગાંધીનગર લાગુના વિસ્તાર છે, ત્યાં મિત્રો વાતાવરણ આગામી 2 થી 3 દિવસ સુધી સૂકું વાતાવરણ જોવા મળવાનું છે। આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો ખાસ મિત્રો જે આપણા ગુજરાતના સરહદી વિસ્તાર છે, જેમાં મિત્રો જો વાત કરવામાં આવે તો હાલ તમે જોઈ શકો છો બનાસકાંઠા છે, અરવલ્લી છે, મહીસાગર છે, દાહોદ છે, આ સાથે છોટાઉદેપુર છે, આણંદ, વડોદરા। હવે પછી જે દક્ષિણ ગુજરાતનો ભાગ જોઈ શકો છો, જેમાં ભરૂચ લાગુના વિસ્તાર છે,
આ સાથે મિત્રો દક્ષિણ ગુજરાતમાં જો વાત કરવામાં આવે તો ભરૂચ લાગુનો વિસ્તાર છે, નર્મદા છે, સુરત છે, તાપી છે, ડાંગર છે, નવસારી છે. આ સાથે મિત્રો જો કહેવામાં આવે તો દાદરાનગર હવેલી લાગુના વિસ્તારમાં પણ હવે ફરીથી આગામી કલાકોમાં આંધી તુફાન વંટોળ સાથે કમોસમી વરસાદની આગાહી છે ત્યારે સામે આવી રહેલી જોવા મળી રહી છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો આ નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે અને નકશા પરથી હવે એવું પણ વાતાવરણ જોવા મળી રહ્યું છે કે આજે ગુજરાતમાં છૂટાછવાયેલા વિસ્તારોમાં જેમાં પણ આજે સૌરાષ્ટ્રના દરેકે દરેક જિલ્લાની અંદર સાથે કચ્છ લાગુના વિસ્તારમાં પણ ભર ઉનાળે હવે ચોમાસાની શરૂઆત થતી હોય એવા પણ એંધાણો જોવા મળી રહ્યા છે. સાથે મિત્રો હાલ તમે જોઈ શકો છો જે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ કમોસમી વરસાદ વરસવાને લઈને હળવાથી મધ્યમ વરસાદ વરસવાને લઈને ભારે આગાહી સામે આવી રહી છે. હવે મિત્રો ખાસ કરીને હવે આપણે જાણીશું જે વિન્ડીસ એપ્લિકેશનના માધ્યમથી જે અત્યારે નૈઋત્યનું ચોમાસું જે આ કેરળ લાગુના વિસ્તારની અંદર બેસી ગયું છે અને જે બંગાળની ખાડીના ઊંડાણવાળા ભાગોની અંદર જે નવી સાયક્લોનિક સર્ક્યુલેશન એક નવું વાવાઝોડું બનવા જઈ રહ્યું છે એ વાવાઝોડાનું નામ શક્તિ આપવામાં આવ્યું છે. એ વાવાઝોડા વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ. હાલ મિત્રો તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર કે જે વાવાઝોડું બનવા જઈ રહ્યું છે એ વાવાઝોડું હવે 18 મેના સમયગાળા દરમિયાન બંગાળના ઉપસાગરના ભાગોની અંદર એક નાનકડી એવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ હશે. જેમ જેમ દિવસો પસાર થતા જશે તેમ તેમ આ લો પ્રેશર એક ચક્રવાત એક વાવાઝોડામાં રૂપાંતરિત થશે. તો ખાસ કરીને ભારતના દરેકે દરેક રાજ્ય જેમાં દક્ષિણી ભારતના ભાગોની અંદર ભારે અસર પહોંચી શકે એવા પણ એંધાણો સામે આવી રહ્યા છે. જેમાં મિત્રો હવે કહી શકાય કે આગામી દિવસોની અંદર વીજળીના ચમકારાની સાથે મેઘગર્જના સાથે બેંગલવી લાગુના વિસ્તાર છે, હૈદરાબાદ છે, મુંબઈ લાગુના વિસ્તારમાં પણ આંધી તુફાન વંટોળ સાથે ભારેથી લઈને અતિ ભારે વરસાદની આગાહી અત્યારે હવામાન વિભાગ તરફથી દર્શાવવામાં આવી રહેશે. સાથે સાથે મિત્રો 20 મેના રોજ 20 તારીખના રોજ બંગાળની ખાડીના ઊંડાણવાળા ભાગોની અંદર વાદળોના ઘેરાવા જોવા મળશે, વીજળીના ચમકારા જોવા મળશે અને થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે કમોસમી વરસાદ છે, માવઠું છે એ તબાહી મચાવે તેવા પણ હવે હવામાન સમાચાર ગણતરીની કલાકોમાં જોવા મળવાના છે. પરંતુ મિત્રો હવે પછીના દિવસોની અંદર જે આ મે મહિનાના અંતિમ સપ્તાહની અંદર જે વરસાદી સિસ્ટમ આકાર પામવાની છે તો ગુજરાતમાં પણ ચોમાસું હવે નૈઋત્યના ચોમાસાની સાથે શરૂ થતું હોય અને જેમાં પણ મિત્રો કહી શકે કે ભારતના દક્ષિણી ભારતના ભાગોની સાથે મુંબઈ લાગુના વિસ્તાર છે, મુંબઈથી લઈને બેંગલુરુ લાગુના વિસ્તાર છે, મદુરાઈ લાગુના વિસ્તાર છે, આ સાથે હૈદરાબાદ છે, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો નાસિક લાગુના વિસ્તાર છે. આમ તો મિત્રો એકત્રે કહી શકાય કે અરબ સાગર અને બંગાળની ખાડીના ઊંડાણવાળા ભાગોની અંદર હવે કમોસમી વરસાદ છે, માવઠું છે એ હવે જોવા નહીં મળે. પરંતુ નૈઋત્યના ચોમાસાની શરૂઆત થતી હોય ને ગુજરાતમાં ચોમાસું છે મિત્રો હવે 8 દિવસ વહેલું બેસશે. ગુજરાતમાં જૂન મહિનાના પ્રથમ સપ્તાહની અંદર ચોમાસાની વિધિવત રીતે શરૂઆત થતી હશે. જ્યારે મિત્રો કમોસમી વરસાદના ભાગરૂપે કહી શકે કે સુરત લાગુના વિસ્તાર છે, દક્ષિણ ગુજરાતના ભાગો છે, નાસિક લાગુના વિસ્તાર છે, જે આ મે મહિનાના અંતિમ દિવસો હોય છે ત્યારે જે વરસાદી સિસ્ટમના ભાગરૂપે સુરતમાં પણ ધોધમાર વરસાદ વરસી શકે. હાલ મિત્રો એવી પણ અત્યારે આગાહી સામે આવી રહી છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો જેમ જેમ દિવસો પસાર થતા જશે તેમ તેમ ગુજરાતના છૂટાછવાયેલા વિસ્તારોમાં કમોસમી વરસાદથી લઈને હળવાથી લઈને મધ્યમથી લઈને ભારે વરસાદ વરસવાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામી અને મિત્રો જે હવામાન વિભાગ ખાસ મિત્રો જે ભારતીય હવામાન વિભાગ છે આઈએમડી તરફથી પણ મિત્રો સમગ્ર ભારત દેશને લઈને ગુજરાત રાજ્યને લઈને જે અત્યારે જે સમાચાર સામે આવી રહ્યા છે એ ચોંકાવનારા આંકડા સામે આવી શકે છે. કારણ કે મિત્રો હવે વર્ષ 2025નું પ્રથમ વાવાઝોડું શક્તિ વાવાઝોડું મચાવશે તબાહી. ગણતરીના દિવસોની જ વાર છે મિત્રો જેમાં ગુજરાત ઉપર પણ આ વાવાઝોડાની અસર થશે. પરંતુ જે અત્યારે ભારતના બંગાળની ખાડીને અડીને આવેલા જેટલા પણ રાજ્યો છે, દરિયાઈ કાંઠાના ભાગો છે ત્યાં મિત્રો માછીમારોને માછીમારી ન કરવા માટે પણ સૂચના આપવામાં આવશે. ગણતરીની કલાકોમાં મિત્રો ભુવનેશ્વર લાગુના વિસ્તાર છે, વિશાખાપટ્ટનમ લાગુના વિસ્તાર છે, હૈદરાબાદ લાગુના વિસ્તાર છે, આ તમામ વિસ્તારોની અંદર હવે નૈઋત્યનું ચોમાસું બેસી ગયું છે. કેરળ લાગુના વિસ્તારમાં સૌપ્રથમ વર્ષ 2025નું ચોમાસું સમગ્ર ભારત દેશની અંદર જો બેસ્યું હોય તો એ છે કેરળ લાગુના વિસ્તારની અંદર. પરંતુ મિત્રો તમે આ વિન્ડીસ એપ્લિકેશનના માધ્યમથી જોઈ શકો છો, સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી પણ હવે તમને જણાવીશ કે કઈ રીતની મિત્રો આ વરસાદની આગાહી છે. આ મિત્રો આ આગાહીને લઈને જે અત્યારે નકશો દર્શાવવામાં આવી રહ્યો છે, આ ઘેરાવા તમે જોઈ રહ્યા છો, આ ઘેરાવા માત્ર ચોમાસાની આગાહીને નથી પરંતુ આ વાવાઝોડા બનવાને લઈને અત્યંત ભારે વરસાદ વરસવાને લઈને ભારે આગાહી છે. અત્યારે હવામાન વિભાગ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ પણ મિત્રો ગુજરાત સાથે ભારત રાજ્યને લઈને આગાહી વ્યક્ત કરી છે. હવે મિત્રો મદુરાઈ લાગુના વિસ્તાર છે, શ્રીલંકા લાગુના વિસ્તાર છે, બેંગલુરુ બેંગલવી લાગુના વિસ્તાર, આ તમામ વિસ્તારોની અંદર હવે આગામી દિવસોની અંદર ચોમાસાની વિધિવત રીતે તો શરૂઆત થઈ ગઈ છે. તો આંધી વંટોળ સાથે હવે શું ગુજરાતમાં પણ કમોસમી વરસાદી માવઠું જોવા મળશે? જી નહીં મિત્રો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે વર્ષ 2025માં 106% સુધીનો વરસાદ જોવા મળશે. વાવણી લાયક વરસાદ છે એ ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી હોય છે. આવી જ રીતે મિત્રો હવે ગુજરાત સાથે ભારતના ઉત્તર ભારતના ભાગોમાં પણ હાલ મિત્રો વર્ષ 2025નું ચોમાસું છે હવે વિધિવત રીતે હવે
આગામી મહિના જૂન મહિનામાં શરૂઆત થશે. પરંતુ મિત્રો જે અત્યારે બંગાળની ખાડી અને અરબ સાગરના ઊંડાણવાળા ભાગોની અંદર 23 તારીખના રોજ ફરી એકવાર મિત્રો હાલ કહી શકાય કે નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમો આકાર પામશે. થંડરસ્ટોર્મ એક્ટિવિટી બનતી જોવા મળશે અને મિત્રો ખાસ ભારેથી લઈને અતિભારે વરસાદની પણ આગાહી હવે પછીના દિવસોની અંદર જોવા મળશે. તો મિત્રો રોજના તમે તાજા હવામાન સમાચાર જાણવા માંગતા હોય તો ખાસ મિત્રો આ ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલ ઉપર નવા છો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. સાથે મિત્રો તમારા મિત્રોને પણ આ હવામાનને લગતો જે આ વિડીયો છે એ